શ્રીમદ્ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 22 કદમ મુનિ તથા દેહૂતિના લગ્ન શ્લોક સંખ્યા 31 अर्थ अनुवाद भावार्थ श्रीमद एशी भक्ति वेदांत स्वामी प्रभुपाद के द्वारा कुश का समयम बहिरास अस्तीर्य भगवान मनु अयज्य अग्न पुरुषम लब्धा स्थानम यतो भुवम। शब्दार्थ कुश घास, काश અને કાસ ઘાસ, મયમ નું બનેલું, બરહિ આસન, આસ્તીર્ય પાથરીને, ભગવાન બહુ ભાગ્યશાળી, મનુહ મનુએ, અયજત પૂજન કર્યું હતું, યજ્ઞ પુરુષમ ભગવાન વિષ્ણુનું, લબ્ધા મેળવ્યું હતું, સ્થાનમ નિવાસ સ્થાન, યતઃ જેમની પાસેથી, ભુવમ પૃથ્વી। અનુવાદ ભાવાર્થ મનુએ કુશ તથા કાસનું આસન પાથરીને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું પૂજન કર્યું હતું અને તેમની કૃપાથી તેણે પૃથ્વીનું રાજ્ય મેળવ્યું હતું। ભાવાર્થ મનુષ્ય જાતિના પિતા મનુ છે અને તેથી મનુ ઉપરથી અંગ્રેજી મેન અથવા સંસ્કૃત મનુષ્ય શબ્દ ઉતરી આવ્યો છે। મનુએ પોતાનું રાજ્ય તથા ઐશ્વર્ય ભગવાનની ભેટ હોવાનું સ્વીકાર્યું હતું અને એ રીતે તે હંમેશા ભગવત ભક્તિમાં પરોવાયેલા રહેતા। જે લોકો દુનિયામાં ખૂબ સારી સ્થિતિમાં છે, ધનવાન છે, તેમણે ખાસ કરીને મનુના દાખલામાંથી શીખ લેવી જોઈએ। તે જ પ્રમાણે મનુના વંશજો અર્થાત મનુષ્યોએ અને વિશેષ તો સાધન સંપન્ન લોકોએ ધ્યાન લેવું ઘટે કે જે કંઈ સંપત્તિ તેમની પાસે છે તે ભગવાનની આપેલી ભેટ છે। ભગવાનને પ્રસન્ન કરવા કરતાં યજ્ઞો દ્વારા ભગવાનની સેવામાં આ સંપત્તિનો ઉપયોગ થવો જોઈએ। ધન સંપત્તિના ઉપયોગની એ જ રીત છે। ભગવાનની કૃપા વિના કોઈ મનુષ્ય ધન, વૈભવ, ઉચ્ચ કુળમાં જન્મ, સુંદર શરીર કે ઉત્તમ કેળવણી પ્રાપ્ત કરી શકતો નથી। માટે આવી મૂલ્યવાન સુખ સગવડો જેમને મળી હોય તેમણે ભગવાનની આરાધના કરીને તથા તેમની પાસે જે મળ્યું છે તે તેમણે અર્પણ કરીને ભગવાન પ્રત્યે પોતાનો કૃતજ્ઞ ભાવ દર્શાવવો જોઈએ। કુટુંબ, સમાજ કે રાષ્ટ્ર જ્યારે આવા કૃતજ્ઞ ભાવ દર્શાવે છે ત્યારે તેમનું નિવાસસ્થાન બીજા વૈકુંઠ સમાન બની જાય છે અને ભૌતિક દુનિયાના ત્રિવિધ તાપથી તે મુક્ત બની જાય છે। ભગવાન કૃષ્ણની સર્વોપરિતા દરેક મનુષ્ય સ્વીકારે એ જ આધુનિક યુગમાં કૃષ્ણ ભાવનાનું ધ્યેય છે। મનુષ્ય જે કંઈ પોતાની માલિકીનું ધરાવતો હોય તે બધું જ ભગવાનની દેણગી છે એમ માનવું જોઈએ। માટે કૃષ્ણ ભાવના દ્વારા બધાએ ભગવત ભક્તિમાં જોડાઈ જવું જોઈએ। એક ગૃહસ્થ, નાગરિક કે મનુષ્ય સમાજના સભ્ય તરીકે જો મનુષ્યએ સુખ શાંતિ સભર જીવન જીવવું હોય તો તેણે ભગવાનની પ્રસન્નતા અર્થે ભક્તિ કરવી જોઈએ। ઓમ અજ્ઞાનતિમિરદાન્યસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરુવૈ નમઃ। વંદેહમ શ્રી ગુરુઃ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવવાચ શ્રી રૂપમ સાગરજાતમ સહગણ રઘુનાથાવિતમ તમ સજીવનમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિત કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાવિંતાન ચ। હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે। તપ્ત કાંચમ ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि હરિપ્રિયે। વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ। શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌરભક્તવૃંદ। હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે કૃષ્ણ। કુશકાસમયમ બહિરાસ્તિય ભગવાન મનુ। કદમ મુનિ અને દેહૂતિના લગ્ન પછી મહારાજ મનુ વિદાય લે છે ત્યાંથી પોતાના રાજ્યમાં જવા માટે
રાજ્યના બધા જે લોકો હોય છે તેનું સ્વાગત કરે છે, મહારાજ આવે છે, એમની નગરીનું વર્ણન થાય છે. બહિષ્મતી નામની એમની નગરી છે, જે પાછળના શ્લોકમાં હતું, બહિષ્મતી નામપુરી સર્વ સંપન્ન બની ગીતા. બધા પ્રકારની સંપત્તિથી સર્વ સંપૂર્ણ હતું. અને ભગવાન વરાનું પણ ઉલ્લેખ થાય છે કે ભગવાનનો વરાનો વાળ ત્યાં પડેલો ખંખેરેલો, ત્યારે ત્યાં નગરીનું ત્યાં સર્જન થયું હતું એ રીતે. અને હવે આ શ્લોકમાં આમ કહે છે, એક શીખ મળે છે કે મનુ મહારાજથી મનુષ્ય કહેવાય છે. પછી પ્રભુપાદ લખે છે, મનુ ઉપરથી મનુષ્ય, પિતા મનુ છે, મનુષ્ય જાતિના પિતા મનુ છે, અને તેની ઉપરથી મનુ ઉપરથી એવો શબ્દ આવ્યો, અને અંગ્રેજીમાં અત્યારે આપણે મેન ઇત્યાદિ કહીએ છીએ. પણ વાસ્તવિક જોર આપવામાં આવ્યું છે. એટલે એક બીજો પણ છે કે લોકો જે સાયન્ટિસ્ટ છે, જેને અજ્ઞાનમાં છે, જેને વાસ્તવિક શાસ્ત્રનું જ્ઞાન જ નથી, અને જે લોકો એમ કહે છે કે પશુમાંથી એટલે કે વાંદરામાંથી જે મનુષ્ય આવેલા છે, તો અહીંયા એનું આ દ્રષ્ટાંત છે કે મનુમાંથી આ મનુષ્યની ઉત્પત્તિ થઈ છે, બ્રહ્માજી જે સર્જન કર્યું તે દ્વારા. એટલે કોઈ વાંદરા તો અત્યારે પણ છે, તેમાંથી કોઈ મનુષ્ય આવતા નથી. એટલે અજ્ઞાનવશ જેની પાસે શાસ્ત્રનું જ્ઞાન નથી એ આવી બધી વાતો કર્યા કરે છે વાસ્તવિકતા. પણ વાસ્તવિક જ્ઞાન જે છે તે ભગવદ્ ગીતા અને ભાગવતમમાં આપેલું છે. એટલે જ આપણે ભક્તો ભાગવતમનું સ્મરણ કરીએ છીએ, અને આ આધ્યાત્મિક ગ્રંથોને માન્ય રાખીને આપણે એ રીતે જીવન વ્યતીત કરે છે. તો અહીંયા મનુ મહારાજ એમની નગરીમાં આવે છે અને શું કરે છે, કુશકાસ્મયમ બહિરાસ્તિર્ય ભગવાન મનુ. કુશ એટલે કુશનું જે ઘાસ, જે આપણે જોઈએ છે કે પવિત્ર ગણવામાં આવે છે, કુશનું જે ઘાસ હોય છે તે, અને કુશનું બનેલું હોય છે, અને એના પર એ બેસીને ભગવાનની શું કરે છે, પૂજા કરે છે. દિવસની શરૂઆત રાજાઓ, દિવસની શરૂઆત બપોર સંધ્યા આપણે રોજ ગાઈએ છીએ, યશ્ય પ્રસાદાત ભગવત પ્રસાદો, યશ્ય પ્રસાદાત ભગવત પ્રસાદો ધ્યાયન્સ્તુ વંસ્તુત યશ્ય ત્રિસંધ્યમ વંદે ગુરુ શ્રીચરણ. એટલે ત્રિસંધ્યા આ રાજાઓ કરતા હતા. સવાર બપોર આપણી ભક્તોએ પણ ગુરુને 3 વાર પ્રણામ કરવા જોઈએ, ખાસ કરીને સવાર બપોર સાંજ. તો આ રીતે રાજાઓ શાસ્ત્રને ફોલો કરતા હતા, અને ખાસ કરીને જાણતા હતા કે ભગવાનની વ્યવસ્થા શું છે. તમે સમજ્યા? અહીંયા બહુ સરસ ઉદાહરણ આપ્યું છે કે એક રાજાનું કર્તવ્ય શું છે, અને એની પાસે જે સંપત્તિ છે તો એ સંપત્તિનો જે ઐશ્વર્ય ભગવાને પ્રદાન કર્યું છે તેનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ. અત્યારે તો રાજા એ જ નથી જાણતા કે જે મને ઐશ્વર્ય મળ્યું છે તે શેનાથી મળેલું, અને એનો ઉપયોગ કઈ રીતે કરવો તે જ નથી જાણતા. એટલે અહીંયા પ્રભુપાદે કહે કે જે પણ ઐશ્વર્ય મળે છે, મનુ મહારાજ એમ કે મને જે પણ કંઈ મળ્યું છે તે ભગવાનની કૃપાથી મળેલું છે. મનુએ પોતાનું રાજ્ય તથા ઐશ્વર્ય ભગવાનની ભેટ હોવાનું સ્વીકાર્યું, ને એ રીતે તે હંમેશા ભગવત ભક્તિમાં પરોવાયેલા રહેતા હતા. એટલે એક રાજા જ્યારે ભક્ત છે ત્યારે જે એની દીકરી, એની પુત્રી એક એવા ઋષિને પ્રદાન કરી કે એની પાસે કંઈ ઐશ્વર્ય જ નથી, તમે સમજો, પણ ભગવત ભક્તિ પરાયણ હતા, એટલે સમજી શકતા હતા, અને એ દ્રષ્ટિકોણથી જોઈ શકતા હતા કે કદમ મુનિ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. એટલે જ્યારે આવું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય અને ભગવત ભક્તને જ્યારે સમજ હોય તો કર્મી લોકો સમજી નથી શકતા. એ ઐશ્વર્યમાં એટલા મદ હોય છે, અને એ જે જોઈ છે તે જ માને છે, અને પોતાની પાસે જે ઐશ્વર્ય છે એ ઐશ્વર્યથી હું કઈ રીતે સુખી થઈ શકું, અને હું જે કરું છું તે જ બરાબર છે, અને આ જ વાસ્તવિક સુખ છે. તો એ અલ્પજ્ઞાન પણ નહીં કહેવાય, પણ અજ્ઞાની કહેવાય કે વાસ્તવિક સુખ કેમાં રહેલું છે, જીવનનો ઉદ્દેશ્ય શું છે, અને ધન કઈ જગ્યાએ વાપરવું જોઈએ, અને એ ધન મને જે મળેલું છે એનો ઉપયોગ મારે કઈ રીતે કરવો જોઈએ, આનો માલિક હું નથી. અને અત્યારે અહમ મમેથી જે પણ કંઈ મારું છે, આ ઘર મેં બનાવ્યું, આ ગાડી મેં લીધી, આ બંગલો મેં બનાવ્યો, આ ફેક્ટરી મેં લીધી, આ ફેક્ટરી છે
અત્યારે ઘણા ખરા બિઝનેસમેનો એવી બધી ચર્ચા કરે છે. ઘરે મારી ઓફિસ આવ્યો હતો કે આને ફેક્ટરી નાખી તો આટલા બધા મજૂરોને પેટ પૂરું પડે જ ને. તમે સમજ્યા? એટલે મિલ બનાવી અને મિલમાં આ જે વર્કરો છે, જો આ મિલ નહીં બનાવતે તો આ વર્કરોનું પૂરું કોણ કરતે? એનું પૂરું થાય છે ને આને મિલ બનાવી તો એ પણ ભગવાનની કૃપા છે કે તમને જે મિલ મળી છે, જે પણ ઐશ્વર્ય મળ્યું છે, ભગવાનની કૃપાથી મળેલું છે. અને આને તમે પૂરું પણ કરો છો ભગવાનની કૃપાથી કરો છો. પણ એનો શ્રેય જ્યારે લે છે ત્યારે આપત્તિ આવે છે કે આ હું નહીં હતે તો આ લોકોનું શું થતે? તો આટલા બધા પશુઓ છે, એટલી બધી યોનિઓ છે, તો એનું પૂરું કરવા કોણ જાય? હા, આ બધી ભગવાનની વ્યવસ્થા કરે છે. તો અહીંયા શીખ મળે છે, ગમે એટલું ઐશ્વર્ય હોય છે, પણ જો આધ્યાત્મિક જ્ઞાન નથી હોતું તો ઐશ્વર્ય આપણે માટે નકામું છે. કારણ કે આપણને ખબર જ નથી કે ઐશ્વર્યનો વાસ્તવિક ઉપયોગ, એનો સદુપયોગ કઈ રીતે કરવો જોઈએ. હા, એટલે મનુ મહારાજ છે તે બ્રહ્માજીના પુત્ર હતા અને કૃષ્ણ ભક્ત હતા અને એ જાણતા હતા કે વાસ્તવિક જે મને રાજ્ય મળેલું છે તે ભગવાનની કૃપાથી મળેલું છે અને મને માધ્યમ બનાવ્યો છે. અને આ જે રાજ્ય છે તેમાં જે પ્રજા છે તેને કઈ રીતે હું કૃષ્ણ ભાવના પરાયણ બનાવું, કે વાસ્તવિક જે જ્ઞાન મેં પ્રદાન કરેલું છે. એટલે રાજામાં એવા ગુણ હોય છે ભક્તિના, અને એ ગુણ દ્વારા રાજા પ્રજામાં એ રીતે એ ગુણ દ્વારા શું કરે છે? પોતાની કીર્તિ ફેલાવે. યદ્યત આચરતી શ્રેષ્ઠમ, એટલે જેવું આચરણ કરે છે મોટા લોકો, આચાર્યો, એ પ્રમાણે લોકો આચરણ કરે છે. હવે દેશના રાજા, જો અત્યારે આપણે જોઈએ છીએ દરેક દેશના રાજા યુદ્ધ કરવા બેસેલા કે આ મારી સંપત્તિ, હું આના પર એ કરું. પણ વાસ્તવિક છે બધું ભગવાનનું. એક સુનામી આવશે, એક ભૂકંપ આવશે, હા, તો બધું સાફ થઈ જશે. એને એમ થશે કે હું પેલા દેશ પર ચડાઈ કરું છું, હવે એની પાસે કંઈ નથી રહ્યું, હું મહાસત્તા પર આવી ગયો. અને મહાસત્તા પર એક જ પ્રકૃતિ કંઈક પણ વિનાશ લાવશે, ભૂકંપ કે સુનામી, તો વગર યુદ્ધે એ ખલાસ થઈ જશે. તો ભગવાનની સત્તા આગળ એનું કંઈ નથી રહેતું. એટલે જ્યારે ભગવાનની શરણ સ્વીકારતા નથી, હા, કોઈ પણ વ્યક્તિ, રાજા, મંત્રી, જે પણ હોય, કે મને જે જીવન મળેલું છે અને મને જે કાર્ય મળેલું છે એ કાર્ય પ્રજાનું કલ્યાણ, એટલે વાસ્તવિક જીવે સ્વરૂપે નિત્ય કૃષ્ણદાસ. અને ચૈતન્ય મહાપ્રભુને પૂછવામાં આવે, સનાતન ગોસ્વામી કેવું પૂછે કે ભાઈ જીવનો ધર્મ શું છે? એમ નામે રુચિ, વૈષ્ણવ સેવા, જીવે દયા, નામે રુચિ, વૈષ્ણવ સેવા. એ જ એટલે જીવ પર દયા, વાસ્તવિક જીવ પર દયા છે કે એને જન્મ મૃત્યુમાંથી બહાર કાઢવા. એટલે જ્યાં સુધી દેશની જે પ્રજા છે એને આધ્યાત્મિક જ્ઞાન પ્રદાન કરવામાં નથી આવતું, ત્યાં સુધી આવા મહામારી, યુદ્ધ ને બધું ચાલ્યા કરશે. પણ જો દેશની પ્રજાને આધ્યાત્મિક જ્ઞાન પ્રદાન કરવામાં આવે છે તો યુદ્ધ થવાનો કોઈ સંભવ જ નથી ને. જ્યારે એને ખબર જ પડી જાય છે એ કૃષ્ણ ભાવનામૃત હોય છે, તો જીવની દયા શું છે, વાસ્તવિક સુખ શું છે અને કઈ રીતે જીવન જીવવું જોઈએ, એને ખબર પડી જાય છે, તો યુદ્ધ થવાનો સવાલ જ ક્યાં આવ્યો? એટલે શીલ પ્રભુપાદ કહે કે એક પાકિસ્તાન માટે લોકો લડે છે, પણ જો બધા જ કૃષ્ણ ભાવનાવૃત થઈ જાય તો પાકિસ્તાન ઇન્ડિયા જેવું કંઈ રહેતું નથી. એટલે વાસ્તવિક રાજાનો ઉદ્દેશ્ય છે કે દેશનું, પ્રજાનું વાસ્તવિક કલ્યાણ કઈ રીતે થાય અને જે ધન છે તેનો ઉપયોગ કઈ રીતે હું કરું કે લોકો ભક્તિમાં જોડાય. પણ અત્યારે હાલમાં આપણે જોઈએ છીએ પ્રગતિ 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 પ્રગતિ, હા, કંઈક નવીન કંઈક નવીન. પણ કંઈ પણ નવીન કરવા જાય છે એની પાછળ દુઃખ ઉભેલું હોય છે. જે રીતના મોબાઈલો કાઢ્યા, ટીવીઓ કાઢી કે આનાથી કંઈક ફાયદો થશે, લોકોને સમય બચશે, એની જગ્યાએ એનો સમય એંગેજ કરી નાખ્યો, સંસ્કૃતિ સાફ કરી નાખી, ભગવાન કોણ છે, ભક્તિ શું છે એ પણ બધું સાઈડ પર થઈ ગયું. એવા ગેઝેટો કાઢ્યા કે જેના દ્વારા મનુષ્ય સુખી થઈ શકે, પણ વાસ્તવિક સુખી જ નથી થઈ શકતા. જ્યારે પહેલાના જમાનામાં આવું કંઈ નહીં હતું, ત્યારે છતાં પણ લોકો સુખી હતા. એ લોકો પાસે જ્ઞાન, યોગ વિદ્યા એટલી હતી યોગીઓ પાસે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો મનની ગતિ એ લોકો જઈ શકતા હતા. એની એવી સિદ્ધિઓ હતી. અને એ સિદ્ધિઓ હાલમાં પણ છે, પણ વાસ્તવિક એ જ્ઞાન નથી, એવી મનુષ્યની ચેતના નથી, એની પાસે એવું જ્ઞાન નથી કે આ લેવલ પર એ આવી શકે. તો
રાજાનું આ ખાસ કર્તવ્ય હતું કે લોકોને ભક્તિ પરાયણ બનાવે. જે લોકો દુનિયામાં ખૂબ સારી સ્થિતિમાં છે, ધનવાન છે, તેમણે ખાસ કરીને મનુના દાખલાની શીખ લેવી જોઈએ. આમ પ્રભુપાદ કે ખરેખર એક રાજા, અત્યારે બધા પાશ્ચાત્ય દેશનું અનુકરણ કરી રહ્યા છે. આપણે જોઈએ છે, પહેલા આપણી થોડીક ભારતની સંસ્કૃતિ બચેલી હતી, ગુરુકુળ હતા, થોડુંક આધ્યાત્મિક હતું, ગામડાઓ હતા, ખેતી કરતા હતા, બધા ભાઈઓ સાથે હતા, ખેતરેથી આવીને બધા બેસતા હતા, વાતો કરી શકતા હતા. અત્યારે ભાઈઓ ભાઈઓ અલગ, પરિવારો અલગ, ખેતી કરવામાં તો કોઈ રહ્યું જ નથી. જમીનો વેચીને ધન વધારે મળ્યું એટલે ગાડી, બંગલા અને ઇન્ડસ્ટ્રીયલ, જ્યાં બધું શું કહે અસુરી પ્રવૃત્તિઓ છે, એમાં બધા પૈસા રોકી દીધા અને કે અમે સુખી થયા. અત્યારે હવે જે જૂના છે તે કહે છે કે ભાઈ પાછલું જીવન સારું હતું, સુખમય હતું. હા, કોઈ રોગ નહીં હતો, બેસીને બધા વાતો કરી શકતા હતા, મૂકી શકતા હતા, ભગવાનનું નામ લઈ શકતા હતા. સંધ્યા સમયે એ લોકો સંધ્યા કરતા હતા, દેવોની ઉપાસના કરતા, કે જેની બી કરતા એ ભગવાનની ઇત્યાદિ. પણ એટલીસ્ટ એ લોકો એ સંસ્કૃતિમાં હતા. અને સંધ્યા થાય એટલે 8, 8:30 એ લોકો સૂઈ જતા હતા. હું ગામડામાં હતો તો અમારે 7 ભાઈઓ ત્યારે સાથે રહેતા હતા. તો અમે તો નાના હતા, તો અમને કે ચા જોતી છે કે દહીંને રોટલો ખાવો છે, એમ. કાં ચા મળશે કાં દહીંને રોટલો મળશે. ચાનું ચલણ બહુ હતું ત્યારે, તો ચાના ભોગે બહુ હતા, પણ અમે દહીંને રોટલો ખાતા હતા એમ. ક્યારેક ક્યારેક ચા પીતા હતા, આવું બધું કરતા હતા. કારણ કે ત્યારે દૂધ ને દહીં ફૂલ મળી રહેતું હતું. કારણ કે ઘરમાં અમારે 2-3 ગાય હતી, એટલે એનું દૂધ આવતું ને આજુબાજુથી બધું આવી રહેતું હતું. તો આ રીતે તંદુરસ્તી હતી અને સારું હતું. ભૌતિક જ્ઞાન નહીં હતું, પણ વાસ્તવિક જે જીવની કેળવણી છે તે જ્ઞાન હતું. કેવી રીતના આદર કેવો, માન સન્માન કરવું એમ. પણ અત્યારે બધું સાઈડ પર ચાલી ગયું. અત્યારે દરેક વસ્તુમાં ભેળસેળ, નકલી. શું ખાવું શું નહીં ખાવું, માણસ જ નકલી થઈ ગયા. એની વિચાર જ એટલા બધા થઈ ગયા છે. અત્યારે એમ કે આને ભેળસેળ કરી, પેલાએ ભેળસેળ કર્યું, પેલા એમ કર્યું. એનું કારણ શું છે? માણસની જે બુદ્ધિ છે એની પાસે વાસ્તવિક કૃષ્ણ ભાવનાનું નથી, જ્ઞાન નથી આધ્યાત્મિક. એટલે એની ચેતના એટલા સુધી દૂષિત થઈ ગઈ છે કે એને એમ જ થાય કે હું પૈસો ક્યાંથી કમાઉં, એવો શોર્ટકટ કયો છે, એટલે ગમે તેવું ભેળસેળ કરશે. અને એ ભેળસેળ દ્વારા સામેનું નુકસાન થશે. અને પછી સરકારે જે ડિવિઝનો બનાવ્યા છે કે આને ભેળસેળ કરી, આને બહાર કાઢો, આને આ કરો. પણ એનું કારણ શું છે? કારણ કે આધ્યાત્મિક જ્ઞાન, કૃષ્ણ ભાવનાવૃત્તિની કમીને કારણે, અછતને કારણે આ બધા શું કરે છે? માયાના પ્રભાવને, કલયુગના પ્રભાવને લીધે આ લોકો આ રીતે આગળ વધી રહ્યા. સરકારને એમ થાય કે અમે આને એવા બધા પ્લાનિંગ કરીએ, એની રીતે એના પ્લાનિંગ કરે છે. પણ જ્યાં સુધી આ કૃષ્ણ ભાવનાવૃત્ત છે, ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ, એના પર જ્યાં સુધી જોર આપવામાં નહીં આવે, અને જે પણ છે મોટા મોટા, જેમ અહીંયા અર્જુનમાં મહારથી, અતિરથી, એમ જે બી ડિપાર્ટમેન્ટો છે, એ જ્યાં સુધી આનું અનુસરણ નહીં કરે. જો બધા નેતાઓ છે, આપણે કોઈની બુરાઈ નથી કરતા, દરેકનું લેવલ અલગ અલગ હોય છે, પણ એવું બતાવવામાં આવે છે કે આ આજે અહીંયાથી પેલા દેશમાં ગયા, ત્યાં સંધિ કરી, અને આ કાર્ય કર્યું, અને લાઇટ બિલ ઓછું કર્યું, અને ઘરો બનાવ્યા સરકારે, જેથી ગરીબોને ફાયદો થયો, હોર્મોન્સમાં આ તકલીફ થઈ ઇત્યાદિ. પણ કોઈ દિવસ એવા મોટા નેતાઓ હોય પૂરા વિશ્વના કે આજે આ ભગવદ્ ગીતા વાંચે છે, ઊભા થાય છે, આનું નિયમિત કર્મ આ છે, અને ભગવદ્ ગીતાના આધારે કે ભાગવતમના આધારે કે જે આપણા જે શાસ્ત્રો છે પ્રમાણિત, એના આધારે આ સવારની પૂજા કરીને બહાર નીકળે છે, એ રીતે ઉપદેશ આપે છે. આવું કોઈ જગ્યાએ જોવા મળ્યું? કોઈ જગ્યાએ નહીં. જેનો પ્રચાર વાસ્તવિક થવો જોઈએ તે પ્રચાર જ નથી થતો. જ્યારે અહીંયા મનુ મહારાજનું અહીંયા ઉદાહરણ આપવામાં આવે છે કે મનુ મહારાજ કેવા હતા અને શું કરતા હતા. લખ્યું છે, અજય યજ્ઞ પુરુષમ લબ્ધા સ્નાનમ યતો ભુવન. યજ્ઞ પુરુષ એટલે ભગવાન વિષ્ણુનું શું કરતા હતા? આસન પર બેસીને પૂજા કરતા હતા. આ રાજાનું ઉદાહરણ આપે. એવું નથી કે રાજા એટલું ધન વેચ્યું, આટલું આમ કરી નાખ્યું, આટલા નગરો વસાઈ દીધા, આટલા શસ્ત્રો છે,
આટલી તાકાત છે એની પાસે, આટલા બ્રહ્માસ્ત્ર છે. કોઈ જગ્યાએ મારા ખ્યાલથી ખાલી આ મહાભારતના યુદ્ધમાં અર્જુન પાસે શસ્ત્ર છે અને મહારથી છે, પણ આની પાસે બ્રહ્માસ્ત્ર છે, પાશુપાસ અસ્ત્ર છે. હા, એવું કોઈ જાહેરમાં નથી કહેતું. અત્યારે દેશો કે અમારી પાસે આટલું છે, અમારી પાસે એટલી સત્તા છે, અમારી પાસે એટલું બળ છે, તો એનાથી શીખશે શું લોકો? હા, યુદ્ધ જ શીખશે ને, કે આની પાસે આટલું છે તો આપણી પાસે ઓછું, તો આપણે જે પ્રોડક્શન વધારો, કાલ ઉઠીને આપણા પર કંઈ થયું તો એમ. પણ ભગવાનનું નામ એટલું પવિત્ર છે, ભગવાનની કથા લીલા એટલી પવિત્ર છે, નામ ગુણ લીલા, કે એના દ્વારા જીવ ભવસાગર તરી થાય છે. આ બધાને કોઈની જરૂર નથી હોતી. હા, પેલા આટલા બધા યુદ્ધો નહીં થતા હતા. તો આ રીતે રાજાની શું યોગ્યતા હોય છે, રાજાનું આચરણ શું હોય છે, તે અહીંયા પ્રભુપાદ કહે છે કે ખાસ કરીને મનુ મહારાજની શીખ લેવી જોઈએ. તે જ પ્રમાણે મનુના વંશજો અર્થાત મનુષ્ય અને વિશેષ તો સાધન સંપન્ન લોકે ધ્યાન લેવું ઘટે કે જે કઈ સંપત્તિ મનુષ્યની પાસે છે તે ભગવાનની આપેલી ભેટ છે, અને ભગવાનને પ્રસન્ન કરવા કરતા યજ્ઞો દ્વારા ભગવાનની સેવામાં સંપત્તિનો ઉપયોગ થવો જોઈએ. જે પણ કઈ સંપત્તિ છે ભગવાનને પ્રસન્ન કરવા, એટલે અત્યારે બધા પ્રસન્ન કરવા બેસેલા ધ્યાન, યોગ, કર્મ, દાન દ્વારા, કે હું દાન કરીશ તો બહુ મોટો લાભ થશે, ભગવાન પ્રસન્ન થશે. પણ કળિયુગમાં વિશેષ કરીને આવા બધા યજ્ઞો અને ભગવાનને પ્રસન્ન કરવા સંભવ નથી. એટલે ચૈતન્ય મહાપ્રભુએ આ યુગમાં કૃષ્ણ ભાવનાવૃતનો પ્રચાર કરવા અને ભગવાનને વાસ્તવિક પ્રસન્ન કરવા માટે હરે નામ હરે નામ કેવલમ કલો નાસ્તય કલો નાસ્તય ગતિરન્યતા, કે આ કળિયુગના દમયુગમાં હરિનામ સિવાય કોઈ વિકલ્પ નથી. એટલે એમને એક વિશેષ શાસ્ત્રોક આધારિત મંત્ર જીવને આપ્યો, હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ. આ હરે કૃષ્ણની જે પણ કોઈ જીવ છે, ઊંચો હોય, નીચ હોય, પૈસાવાળો હોય, ધનવાન હોય, રાજા હોય, સિપાઈ હોય, જે પણ હોય, આ મંત્રનું એ ધ્યાન કરે, જપ કરે છે, ધ્યાન એટલે કે જપ, તો એ મોટો યજ્ઞ કરે છે. તમે સમજ્યા? એને કોઈ સાધન સામગ્રીની જરૂર નથી. ઘી, પછી ઇત્યાદિ જે બળતણ હોય, છાણ હોય, જે હવનમાં જે સામગ્રી જોઈએ. કળિયુગમાં યજ્ઞમાં જે પણ કંઈ આપણે નાખીએ છીએ એ શુદ્ધતા નથી, અને એ દ્વારા ભગવાન પ્રસન્ન થઈ શકતા નથી. એટલે એટલી સરળ પદ્ધતિ આ ચૈતન્ય મહાપ્રભુએ આપી છે, અને એના દ્વારા ઇસ્કોનના સંસ્થાપક શીલ પ્રભુપાદ એ આપણને આ સુધી પહોંચાડી કે વાસ્તવિક યજ્ઞ શું છે, અને એ યજ્ઞ દ્વારા કઈ રીતે પૂરા સમાજનું અને દેશનું કલ્યાણ થઈ શકે છે. એ છે આ હરે કૃષ્ણ મહામંત્રની પદ્ધતિ. ભગવાનના સહસ્ત્ર નામ છે, આપણે કોઈ પણ નામ લઈ શકીએ છીએ, પણ વાસ્તવિક આ કળિયુગમાં વિશેષ કરીને આ મંત્ર છે કે જે કોઈ પણ જીવ રોજ એનો યજ્ઞ કરી શકે છે, ચાલતા, ઉઠતા, બેઠતા, તમે સમજો. હા, એટલે અહીંયા કહે છે પ્રભુપાદ કે ભગવાનને પ્રસન્ન કરવા કરતા યજ્ઞો દ્વારા ભગવાનની સેવામાં સંપત્તિનો ઉપયોગ થવો જોઈએ. એટલે ભગવાનના પ્રચારમાં ઉપયોગ થવો જોઈએ. જે પણ ધનવાનો છે, આજે એ કંઈ પણ દાન કરતા હશે, પાણીના પરબ, હોસ્પિટલ ખોલે છે, વૃદ્ધાશ્રમ ખોલે છે, તો એ જે કરતા હોય તે, પણ એની સાથે આ જે પદ્ધતિ જે છે ભાગવતમમાં જે આપી છે, ભગવદ્ ગીતામાં આપી છે, કે ભગવાનના પ્રચારને પણ સાથે સાથે મહત્વ આપવું જોઈએ. અને આપણે જાય છે કે બધા મોટા દાતાઓ છે, ભગવદ્ ગીતાનું ઇત્યાદિ દાન આપે છે, એટલે પુણ્યશાળી છે, ભાગ્યશાળી છે, કે જેના દ્વારા આપણે એનો પ્રચાર કરી શકીએ છીએ. તો આ પ્રચારની ખાસ જરૂર છે, અને આ રીતે આ સંપત્તિનો ઉપયોગ થવો જોઈએ. એમ આપણે લક્ષ્મીને પ્રસન્ન કરવા જઈએ છીએ, અને લક્ષ્મી નારાયણથી પ્રસન્ન થાય છે, અને આપણે આ નારાયણને પ્રસન્ન કરવાનું જ કામ કરીએ છીએ. તો તમારી જે પણ લક્ષ્મી છે તે નારાયણની પ્રસન્નતા માટે વપરાય છે. એટલે અહીંયા મનુ કુશ તથા કાશનું આસન પાથરીને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું પૂજન કર્યું હતું, અને તેમની કૃપાથી તેમને પૃથ્વીને રાજ્ય મળ્યું હતું. જો ભગવાનની કૃપાથી અને ખાલી ભગવાનની આરાધનાથી એને પૃથ્વીનું રાજ્ય મળી ગયું, તો દેશના રાજાઓ છે, જે પણ મેન છે, રીચમેન છે, બિઝનેસમેનો છે, જો આ પ્રચારમાં પોતાનું ધન આપે છે ભક્તોને, અને ધન દ્વારા લોકોનું કલ્યાણ થાય છે, અને મહાયજ્ઞ થાય છે, આ બધા આ એક યજ્ઞ છે. પ્રચાર કરો યજ્ઞ છે, ભગવાનનું નામ લેવું યજ્ઞ છે, કીર્તન કરવું યજ્ઞ છે, ભગવાનની સેવા કરવી યજ્ઞ છે. અને કળિયુગમાં વિશેષ કરીને આ છે પ્રચાર, હરિનામ. તો આ રીતે આપણે ભગવાનની જે આપણને કંઈ આપ્યું છે તે ભગવાનનું છે.
આપણી કોઈ યોગ્યતા નથી. આપણી પાસે જે પણ કંઈ છે તે આપણા પૂર્વજન્મના કર્મો અને ભગવાનની કૃપાથી આપણને મળેલું છે, અને એને કઈ રીતે એનો સદુપયોગ કરવો એ લક્ષ્મીનો, અને કઈ રીતે વાસ્તવિક લોકોનું કલ્યાણ કરવું એ આપણને આ શ્લોક પરથી મળે છે. તો આ રીતે આપણે ધનનો ઉપયોગ કરવો જોઈએ. એક રાજાનું કર્તવ્ય શું છે, પ્રજાનું કર્તવ્ય શું છે, અને કઈ રીતે આપણે કૃષ્ણ ભાવનામાં આગળ વધીએ, અને આ રીતે જ આપણે સુખ શાંતિ સ્થાપિત કરી શકીએ છીએ. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય.